બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીએ ખેડૂતને છેતરવાનો પ્રયત્ન કર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં માર્કેટિંગ યાર્ડ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી। વેપારીએ યાર્ડમાં 1380ના ભાવનો કપાસ ખરીદ્યો અને પોતાની મિલે માલ લઈ જઈને ખેડૂતને ભેજ હોવાના બહાને 80 રૂપિયા કાપતા મામલો ગરમાયો હતો। આ ઘટના બાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવી મિશન એજન્ટ અને વેપારીઓને માલ જોઈને લેવા કડક સૂચનાઓ આપી હતી। એમાં એમ નથી, વાત તો કરવી પડશે ને થોડી ઘણી તમારે। આવો એક દિવસ તમને ખબર હોય ખેડૂત ની તો હા ના તો થોડી ગાય આવતી વધારે તકલીફ ખેડૂત છે બિચારાની બીજા ક્યાંય આમ તો 100 રૂપિયા 80 રૂપિયા એવા અત્યારે માર મળે છે ખેડૂતોને। આના માટે જોઈએ એક તો ઉપર જતા કુદરતી દંડા તો છે જ તે ખેડૂતો હિંમતભાઈ કટારિયા, પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ। આજે આમ તો આપણે જોઈએ છીએ કે આ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ બહુ થઈ અને ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે। ખેડૂતોનો ખેત પેદાશો બગડવા લાગી છે। ત્યારે ઘણા ટાઈમથી ફરિયાદો હતી, હવે તો તાદશ દેખાવા મળી અને વિડીયો પણ વાયરલ થઈ ગયા છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જણસ લઈને જાય, કપાસ લઈને જાય તો ત્યાં વેપારીઓ યાર્ડની અંદર વેપારી અને યાર્ડવાળાની એટલી સાઠગાંઠ છે કે ક્વોલિટી જોઈ લે, ચેક કરી લે અને પૂરી અધિકાર હોય છે અને ખેડૂતો ક્વોલિટી ચેક કરવા પણ દે છે। કપાસનો ઢગલો હોય તો અંદર ઊંડો હાથ નાખીને ચેક કરી લે, કેટલી હવા છે, કેટલું પાણી છે, ભેજ કેટલો છે, એ બધી વસ્તુની મોઇશ્ચર શું છે અને પછી એના ભાવ નક્કી થતા હોય છે। ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડન થઈ ગયું કે આ એક ભાવ ફાઇનલ છે। ખેડૂતને પોષણ હોય એટલે ખેડૂતે હા પાડી, હવે ચાલો આ ભાવે અમારે દઈ દેવાય। પછી એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે 100 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા 80 રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે। હવે આજે જગતનો તાત ખેડૂત માંડ એનું પૂરું કરે છે, પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો કડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે। એના માટે અમે કલેક્ટરશ્રીને આજે એવી રજૂઆત કરી। મારું નામ રમેશભાઈ મેર છે, હું એક બોટાદ તાલુકાનો ખેડૂત છું। આવેદનપત્ર અમે ખેડૂતનો મુદ્દો લઈને આવ્યા છીએ। જ્યારે ખેડૂત પોતાની રાત દિવસ મહેનત કરી અને જે કંઈ પાક પકવે છે, પાક પકવ્યા પછી જે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે તો હાલની તકે અત્યારે કપાસની સિઝન ચાલી રહી છે, ત્યારે બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રશ્ન એ છે કે ખેડૂત પોતે જે માલ લઈને આવ્યો એ વેપારીને બતાવે છે કે ખુલ્લો મૂકી દે કે ભાઈ આ અમારો માલ છે, જે નીતિ નિયમ મુજબ એનું રજિસ્ટ્રેશન થતું હોય છે। પછી જે વેપારીઓ કપાસ ખરીદે છે એ પોતાના લાભ માટે કે હરાજીમાં ઊંચા ભાવે લેવાનો, જ્યારે જીનિંગમાં ગયો એટલે ત્યાં જઈને કડદો કરીને ભાવ 100 રૂપિયા 50 રૂપિયા 80 રૂપિયા આવી રીતે કાપી નાખવાના। માર્કેટિંગ યાર્ડના સંચાલકોને સારું દેખાડવાનું કે ભાઈ કપાસનો ભાવ આપણે બોટાદ યાર્ડની અંદર પૂરેપૂરો મળી રહ્યો છે, પણ જ્યારે જીનિંગમાં જાય ત્યારે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ ખરેખર હું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે જ્યારે 2012-13માં જે તમે ભાષણો કરતા હતા કે ખેડૂતનો પાક પાકી ગયો હોય, ખેડૂતનો પાક પલળી ગયો હોય ત્યારે તમને વીમો મળે, આ બધી તમારી વાતો ક્યાં ગઈ? તમને કેમ હવે ખેડૂત યાદ નથી આવતા?